જૂનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે। 11 કલાક એટલે કે 6 વાગ્યા સુધીનું સરેરાશ 57 થી 58% જેટલું મતદાન નોંધાયું। 6 વાગ્યે મતદાન પૂર્ણ થતાં હવે 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે, જે તમામના ભાવિઓનો ફેસલો 18 ફેબ્રુઆરીએ થશે। अड़सठ नगरपालिकाની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં સૌથી વધુ 72.18% જેટલું સરેરાશ મતદાન નોંધાયું, જ્યારે કચ્છ જિલ્લામાં સૌથી ઓછું 42.25% અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 45.58% જેટલું મતદાન નોંધાયું। દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકામાં માત્ર 46% મતદાન નોંધાયું। ખેડા જિલ્લાની ચકલાસી અને જૂનાગઢના ચોરવાડ નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 87%થી વધુ મતદાન નોંધાયું, જ્યારે જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં સૌથી વધુ 76%થી વધુ મતદાન નોંધાયું। ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં 56.94%, તો જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં 47%, જેતપુર નવાગઢ પાલિકામાં 47.83% અને ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં 74.16% જેટલું મતદાન નોંધાયું। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં 48.56% જેટલું મતદાન નોંધાયું। આ તરફ પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં સરેરાશ 57.3% જેટલું મતદાન નોંધાયું।